चंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ જે ભૂમિ ઉપર ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાન સત્ર આજથી આરંભ પામે છે એ સાવરકુંડલાની અનેકવિધ ચેતનાથી ભરપૂર ભૂમિને નમન કરું છું. વિદ્યાગુરુ ફાઉન્ડેશનના મૂળ પુરુષ આદરણીય બોરીસાગર બાપાને પ્રણામ કરું છું. જ્ઞાનપીઠને વધારે સુશોભિત કરનાર આપણા સૌના વડીલ રઘુવીરભાઈને વ્યાસપીઠ મારફત પ્રણામ કરું છું. મંચ પર ઉપસ્થિત સૌ વડીલો અને અતિશય ઉત્સાહ અને એ ઉત્સાહનો કોઈ પણ બોજ પણ નહીં એવી રીતે સાહિત્ય પરિષદમાં સેવા આપનાર સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ યુવાન પ્રમુખ હર્ષદભાઈ દ્વિવેદી, વિદ્યા ગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ અને આટલી મોટી સેવા લઈને સેવામગ્ન અમારા પરમ સ્નેહી હરીશભાઈ, અન્ય સૌ વડીલો અને સન્મુખ આપ સૌને મારા પ્રણામ. આવા સાહિત્યિક કાર્યક્રમમાં હું શોભું કે ન શોભું એ મને ખબર નથી, પરંતુ એટલે આવું. હરીશભાઈએ કહ્યું કે મેં નહીં બોલાવો ત્યારે નહીં આવું, પણ હવે એક બીજી વાત કરું છું કે નહીં બોલાવો તોય આવીશ. એવું જ સાહિત્ય પરિષદને પણ કહું છું. ધર્મમાં બધાને પ્રવેશ કરવાનો અધિકાર નથી, પણ ધર્મને બધી જ જગ્યાએ પ્રવેશ કરવાનો અધિકાર. ત્યાં ધર્મની સાથે કોઈ વિશેષણ નથી. સાહિત્યનો પણ એક ધર્મ હોય છે, સાહિત્યનો. એટલે હું તો સાંભળવા આવીશ, ક્યાંક બેસીશ, કારણ કે મારું શ્રોતા પણ આપ છીનવી નહીં શકો, એ મારો અધિકાર છે. હું શ્રાવક છું, શ્રોતા છું, ભાવક છું, અને તેથી આવું ગમે છે. અને આમ શું, અમારે ગામડાઓમાં મા બેઠી હોય, બાપા બેઠા હોય, એવો કોઈ પ્રસંગ હોય, ચાચા ચાચી બેઠા હોય, બધા જ બેઠા હોય ને, એમાં એક છોકરું જે હોય એને કિનારે ન બેસાડે, બધાને વચ્ચે જ બેસાડે. એટલે આમાં બધા મને વચ્ચે બેસાડે છે, એ મારું સદભાગ્ય છે, એ મારો આનંદ છે. સાહિત્ય વિશે હું શું કહી શકું, પરંતુ એક મહાકાવ્યનો ગાયક છું. મહાકાવ્ય નહીં, પરમ કાવ્યનો ગાયક છું, અને 68 વર્ષથી ગાઉં છું. તેથી એ નાતે એ ગ્રંથ કૃપાથી, ગુરુ કૃપાથી, ગૌરીશંકર કૃપાથી અને આપ સૌના સદભાવ અને શુભેચ્છાથી કંઈક સાહિત્યનો સમજો હું તો એવી 2-3 વાત કરી અને હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું. રઘુવીરભાઈ, 2 વખત મને મારા જીવન દરમિયાન ઉમાશંકર બાપાની સાથે બેસવાનો અવસર મળ્યો છે. 2 વખત. એકવાર હું આમ ભાભર
એ બાજુથી કથા પૂરી કરીને આવું છું અને એક સમારંભ હતો, એમાં આપણા મૂર્ધન્ય મહામહિમ જે રાજ્યસભાના તો સભ્ય હતા પણ પ્રજાસભાના પણ સભ્ય હતા, એવા એક મહાપુરુષની પાસે બેસવાનું મળ્યું. ત્યારે વાત ચાલતી હતી. બીજી વખત મળ્યો ત્યારે કોઈ બીજા ટોપિક ઉપર વાત, પણ સાહિત્યની અત્યારે સાહિત્યની આ શિબિર છે ત્યારે એમણે વાતમાં એમ કહ્યું, હું તો કંઈ પૂછું નહીં, આપણું ગજુય શું કે એને આપણે પૂછીએ, ને આપણી પાસે એવો સવાલ પણ શું હોય. અથવા તો એમ કહું કે એવા માણસોની પાસે બેસીએ તો કાં તો સવાલ રહેતો નથી અને કાં તો એના મૌનમાંથી ઉત્તર મળી જતો હોય છે. એ મેં અનુભવ્યું છે. પરંતુ એમણે એક વાક્ય કહ્યું, મારે અહીંયા 4-5 વિદ્વાન વ્યક્તિઓના વાક્યો કહેવા છે કે એણે સાહિત્ય વિશે શું કીધું છે. એમાંના પ્રથમ મારી ગુજરાતી ભાષાના મૂર્ધન્ય મહાપુરુષ ઉમાશંકર બાપાએ કહેલું એક સાહિત્ય વિશેનું નિવેદન. પછી એ નોંધાયું કે નહીં મને ખબર નથી, પરંતુ એમણે એમ કહ્યું કે સૌને સાથે લઈને ચાલે એનું નામ સાહિત્ય. આ વાત મને ગમી ગઈ કે આ તો વેદની વાત છે. સંકચ્છધ્વમ સંવદધ્વમ, અને વેદની રુચા કહે છે સંજાનાના ઉપાસતે, સાથે ચાલવું, સાથે ગાવું, એ જે વાત છે. એટલે બાપાએ તે દિવસે એમ સ્વાભાવિક મારી ઓકાત સમજીને આવું વાક્ય કહ્યું કે સૌને સાથે રાખે એનું નામ સાહિત્ય. હવે એક ગુજરાતી ભાષાનું શિખર, એકદમ ઊંડી ગહેરી, માપી ન શકાય એવી ગહેનતા મજાદરના કવિ કાગ, એમણે એમ કહ્યું કે જેમાં સૌનું હિત સમાયું હોય એનું નામ સાહિત્ય. પછી એ વર્ગીકરણ કરતા સુતારનું હિત, લુહારનું હિત, કુંભારનું હિત, સાધુનું હિત, આવું બધું જે વર્ણન કરતા. એટલે ત્યાંથી મને એક બીજું વાક્ય સાહિત્ય સાથેનો પરિચય કરવામાં મદદગાર થયું. ત્રીજું વાક્ય ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, ગજબ મોટા ફિલોસોફર, આપ સૌ જાણે. એણે એમ કહ્યું કે સર્વનો સ્વીકાર કરે એનું નામ સાહિત્ય. આ રાધાકૃષ્ણનું વાક્ય છે અને બહુ એનાથી સ્વાભાવિક થયો, બહુ જ પ્રસન્ન થયો. ચોથું વાક્ય રાજાજી જ્યારે આઝાદ ભારતના પ્રથમ ગવર્નર બન્યા ત્યારે એમણે સાહિત્ય વિશે એક વક્તવ્ય કહ્યું કે બધી જ સંકીર્ણતાને મિટાવે એનું નામ સાહિત્ય. યો વૈસહ ભૂમા અમૃતમ, એવું છાંદોગ્ય ઉપનિષદ કહે છે. જ્યાં વિશાળતા છે ત્યાં અમૃત છે અને જ્યાં સંકીર્ણતા છે એ મૃત્યુ છે. આવું છાંદોગ્ય એ શ્રુતિનું વાક્ય છે. તો રાજાજી એમ કહ્યું કે આવી રીતે બધાને જે સ્વીકારે, આ રીતે પેલું કરે એનું નામ સાહિત્ય. ગાંધી બાપુને યાદ કરવું, બાપુ કહે કોશીઓ પણ સમજી શકે એવી રચનાઓ આવે એનું નામ સાહિત્ય. રવિન્દ્રનાથ ટાગોર બાપાએ યાદ કર્યા આનંદમઠ નિમિત્તે. રવિન્દ્રનાથ ટાગોર એમ કહે કે પરસ્પર સંઘર્ષ મિટાવે એનું નામ સાહિત્ય. પછી એ બંગાળી હોય કે ગુજરાતી હોય કે હિન્દી, દુનિયાની કોઈ પણ ભાષા હોય, પણ પરસ્પર સંઘર્ષને મિટાવે એનું નામ સાહિત્ય. હું આમાં જોડાવું કે કેમ મને ખબર નથી સાહેબ, પણ અમારે અમરદાસ બાપુ એમ કહેતા કે કોકની એમ્બેસેડર ગાડી હોય ને એની સાથે આપણે ધીમે ધીમે ચાલતી હોય અને એનો પાછળનો ભાગ થોડોક પકડી અને આપણે સાયકલ ચલાવીએ તો આપણે ચલાવવી ન પડે એની મેં. એમ હું તમારા બધાની પાછળ પાછળ મારી સાયકલ જો ચલાવું તો હું એમ કહી શકું કે
હવે ક્યારેક કહીશું ચાલશે. તો સાહિત્ય વિશેની આ મહાપુરુષોના કોટેશન દ્વારા મારી આટલી સમજ છે. હું બહુ જ પ્રસન્ન છું કે મેં વિનંતી કરેલી હર્ષદભાઈને કે જ્ઞાન સત્ર મહુવાને આપો, અને એમણે વાત સ્વીકારીને મેં કહેલું કે મારી વાત સ્વીકારવામાં કોઈ પણ મતભેદ, કોઈ પણ પેલું ન થવું જોઈએ. બધા પ્રસન્નતાથી હા પાડે તો જ કરજો. મોરારી બાપુએ કીધું છે એટલે કરવાની કંઈ જરૂર નથી. અને એમણે ઉદારતાથી મહુવાને જ્ઞાન સત્ર આપ્યું. અને હજી અમારે ત્યાં કહેવત એવી છે કે આમ અહીંથી પથ્થર ફેંક્યો તો હામાં ગામમાં પડે, પણ હું પથ્થરવાદી માણસ નથી. એટલે કુંડલાથી ફૂલ ફેંકો તો મહુવામાં પડે, અને મહુવામાંથી ફૂલ ફેંકો તો કુંડલામાં પડે. એ સાવરકુંડલામાં સાહિત્ય પરિષદ આવી અને સાહેબના નાતે એક અનુષ્ઠાની શિક્ષક, જેણે અનુષ્ઠાનપૂર્વક શિક્ષણ કાર્ય કર્યું, એમના ગામમાં સાહિત્ય પરિષદ આવી. એનો સાવરકુંડલાના પાડોશી તરીકે બહુ જ હરખ પ્રગટ. મારા ગામમાં એક દયાશંકર ઓઝા કરીને બ્રાહ્મણ હતા, એ સ્વાધ્યાયી હતા. એ મને કહે, બાપુ આ સાવરકુંડલાનો અર્થ શું થાય તમને ખબર છે? મેં કીધું મને તો ખબર, સાવરકુંડલા એટલે ઉડીમાં ઢબ કુંડલાની નાવલી. આવી એક કહેવત અમે નાના હતા ત્યારે બોલતા. પણ એ દયાશંકરભાઈ એમ કહેતા કે આ સાવરકુંડલા મને નથી, આમ આ નામ બરાબર નથી. તો મેં કીધું કેમ? કે આ સાવર સુંડલા છે. મેં કીધું હા શું? સાવર સુંડલા એટલે કે સાવર એટલે સાવરણી, એ તો હરખું કરવા માટે હણા કાઢી નાખ્યો. સાવર એટલે સાવરણી, અને હુંડલા એટલે હુંડલો. આ ગામ સાવરણી લઈને સ્વચ્છતા કરે છે, અને હુંડલા ભરી અને જે કચરો છે એને ક્યાંક બાળીને ભસ્મ કરી દે છે. એટલે આ ગામનું એક નવું અર્થઘટન, એક નવો અર્થ મને એમણે આપેલું. એવા ગામમાં જ્યાં લલ્લુભાઈ શેઠના પુણ્ય શ્લોક સાથે એક બહુ જ શું કહું શ્રેષ્ઠ સારવારનું કેન્દ્ર ઊભું થયું છે, જેની વિગત પ્રણવે પણ આપી, હરીશભાઈ પણ આપી. હું બહુ જ પ્રસન્ન છું. આ સંસ્થા જે રીતે આગળ, એના બધા જ હોદ્દેદારોને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. છેલ્લે વ્યાસજીનું મંતવ્ય કહી અને હું બેસી જાઉં. 88,000 ઋષિઓનું નૈમિષારણ્યમાં સત્ર ભરાતું, એ પણ સત્ર હતું જેમાં 88,000 ઋષિઓ બેઠતા હતા. વૈશંપાયન, જન્મેજય, શુક, આ બધા જ મહાપુરુષો, વ્યાસ, આ બધા જ્યાં વિરાજતા હતા, એનું એક નાનકડું એવું રૂપ આ સત્ર છે. ત્યારે વ્યાસ ભગવાન એમ કહે કે સત્રનો અર્થ શું? મેં ગુજરાતી શબ્દકોશ આપણો ગોંડલનો એમાં જોવાની કોશિશ કરી કે સત્ર વિશે એનો અભિપ્રાય શું છે. એમાં અત્યારે મારે નથી જવું. સંસ્કૃતનો અમરકોશ, એમાં પણ મેં ખોજ કરવાની કોશિશ કરી કે આ કોશો, આ શબ્દકોશ સત્રને કઈ રીતે આપણા સુધી પહોંચાડે. પણ વ્યાસના 2 વાક્યો, સત્ર એટલે શું? પત્રેતી સત્ર ઉચ્યતે, જેમાં પરસ્પર પ્રેમ પત્રોની આપલે થતી હોય એનું નામ સત્ર. અહીંયા લેખો વંચાશે, પ્રવચનો થશે. આવા પ્રેમપત્રો જ્યાં વંચાય, જ્યાં લખાય, અને જ્યાં જેમ કહ્યું ને કે શ્રોતા શ્રાવકગણ બેઠા છે. હમણાં એક જગ્યાએ હું ગયો, એક ભવનનું લોકાર્પણ હતું. ત્યારે એ ભવનનું નામ અમારે કથા જગતના એક ભાગવત કથાકાર શરદ દાદા, એમણે શ્રોતાર્પણ રાખ્યું. એ સમારંભનું નામ શ્રોતાર્પણ. એટલે મને એમ લાગ્યું કે બ્રહ્માર્પણમ બ્રહ્મહવીર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આ તો સંસ્કૃતમાં છે, પણ બ્રહ્માર્પણમ શ્રોતાર્પણમ, આખો શ્લોક શ્રોતા શબ્દ લગાડી અને ફેરવી શકાય એવો શ્લોક છે. એટલે કે પ્રેમપત્ર વંચાય, લખાય અને શ્રોતા સુધી પહોંચાડાય. એવી જ્યાં વાતો થાય
જ્યાં દ્વેષ ન હોય, જ્ઞાનની વંદના હોય, પરંતુ કોઈની નિંદા ન હોય. હા, કરવું હોય તો નિદાન કરાય, પણ નિંદા નહીં. એ જ્ઞાન સત્રની એક વ્યાખ્યા વ્યાસે આપેલી છે. અને બીજું, મિત્રેતી, જ્યાં પરસ્પર મૈત્રી સધાય, જ્યાં પરસ્પર સ્નેહનો સંગમ થાય, એવી પણ મને વ્યાસ પાસેથી એક વિગત સાંપડે છે. ભૂમિકા છે. આ સાતેય ભૂમિકા સિદ્ધ કરે એનું નામ જ્ઞાન સત્ર. પણ આ સાતેય સિદ્ધ ન કરી શકીએ, એમાંથી જેટલી બને એટલી આપણે સિદ્ધ કરી શકીએ તો આપણું જ્ઞાન સત્ર સાર્થક છે. વિશેષ કંઈ નહીં કહેતા હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને અમારું કાયમનું આમંત્રણ છે પરિષદને. જ્યારે આપ કહેશો ત્યારે તલગાજરડું તૈયાર છે. અમને આનંદ થશે. આટલા વિદ્વાનોને સાંભળવાનું મને ક્યાં મળે, ક્યાં મળે. અને આમે તમે વક્તા, હું એ વક્તા, એટલે આમ થોડુંક બાદરાયણી સંબંધ તો ખરો ને સાહેબ. આપ કેટલું શિષ્ટ, કેવું સુંદર બોલો. આ સમીરભાઈ હસતો હસતો એવું બોલે છે ને કે એટલું મધુર લાગે છે કે આખું એનું સાંભળીએ ને તો આપણને ડાયાબિટીસ થઈ જશે. એટલું સરસ રીતે જે હસતા હસતા સમીર આમ સમીરની જેમ વહે છે સાહેબ, મંદ સુગંધ શીતલ, એવી રીતે. તો વિશેષ કંઈ નહીં કહેતા હું આવા ભાવથી આવ્યો છું, એક શ્રોતાના ભાવથી આવ્યો છું. અને પ્લીઝ શ્રોતાને અસ્પૃશ્ય ન ગણાય, એ અસ્પૃશ્ય નથી. કારણ કે વ્યાસ કહે છે પહેલી ભક્તિ શ્રવણમ, જે સાંભળે એ પ્રથમ ભક્તિ છે. શબ્દ આપણે કોની સાથે કામ કરવાનું છે? વર્ણ અક્ષરની સાથે. બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ છે, શાસ્ત્રો કહે છે, ગીતાએ પણ કહ્યું. આપણે શબ્દની સાથે કામ કરવાનું, છંદની સાથે કામ કરવાનું છે. છંદાંસી યશ પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. આપણે છંદોની, આ બધા જ બ્રહ્મો, એનું આપણે સેવન કરનારા છીએ. ત્યારે સાહિત્ય પરિષદ આવું ખૂબ કામ કરે છે, એટલે એને બોલાવતા હશે. આમાં કાંઈક સાહિત્ય પરિષદને મારી સાથે કોઈ સ્વાર્થ નથી, અને હું કાંઈ એને પૈસા આપતો નથી, પ્રેમ આપું છું. અને પ્રેમનો મહિમા પૈસા કરતાં અનેક ગણો. હું તો પણ લોકો આવું માને છે, અને લોકોને માનવા દેવું જોઈએ, એને ના ન પડાય. કારણ કે હું આટલા વર્ષો પછી સમજો છું કે સંવાદનો કોઈ પડછાયો હોય તો એનું નામ વિવાદ છે. અને સૂરજ એવા એંગલે હોય ત્યારે સંવાદી વ્યક્તિના પડછાયા પણ લાંબા થતા હોય છે, વિવાદને, દુર્વાદને, અપવાદને. પરંતુ સૂરજ ઉપર આવી જાય ત્યારે સંવાદના એક એક પડછાયો વિરામ લેતા હોય છે. એટલે મારું અહીંયા આવવું મારો આનંદ છે. અમે શું કામ અસ્મિતા પર્વનું આયોજન કર્યું? અમારો હરીશભાઈ, વિનોદભાઈ, એમના ના બધા વડીલોએ આશીર્વાદ આપે છે. કેવા કેવા મૂર્ધન્ય મહાપુરુષોએ અસ્મિતા પર્વને ખૂબ જ ગૌરવ અપાવ્યું. એટલે આવી રુચિ રહી છે તો આવવાનું થાય, માનું મારું સદભાગ્ય હોય તો મારી બધાની સાથે એક સરસકી ખુરશી રાખવી પ્લીઝ. આ મને થોડુંક આ માપ કરતા મોટા કેવા ડગલા લાગીએ આપણે સાહેબ, ડાગલા લાગીએ વાત કરતા મોટા. હું આપની સાથે જ બેસું ને સાહેબ, તમે મને શું કામ દૂર કરવું? હું તમારી નજીક આવવા માટે પ્રમાણિક પ્રતિબાપાએ કહ્યું કે અમુક વસ્તુ આપણને ગમતી હોય છે, ગમતી હોય છે. વિનોબાજી કયું ગુણ વ્યક્ત કરું છું. અમુક એવું પણ મારા કાને આવે છે કે મોરારી બાપુ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફ એનો પક્ષપાત છે, અને બીજી અમુક સંસ્થા તરફ બાપુ એટલું રસ અને રુચિ લેતા નથી. આ ખોટું છે એમ નહીં કહું, સાચું તો જરાય નથી.
આ સંસદીય ભાષા કહેવાય. ખોટું છે એવું તો ન જ કહેવાય ને, કારણ કે ડાયા માણસો બોલે છે. ડાયા માણસો ખોટો બોલે આજે તો, પણ સાચું તો નથી. હા, હું બધાની સાથે એક ડિસ્ટન્સ રાખું છું, પરંતુ મને બધા વાલા છે, બધાને પ્રેમ કરું છું. અને હમણાં સરદાર સંગોષ્ઠીમાં હું બારડોલી હતો ત્યારે સણોસરા લોકભારતી વિદ્યાપીઠના યુનિવર્સિટીના એક યુવાન વક્તા વિશાલ ભાદાણી, એમનું સરદાર પટેલ વિશેનું પ્રવચન હતું, ખૂબ જ સુંદર રહ્યું. યુવાન બહુ સરસ તૈયારી કરીને બોલે છે. એમણે એક વાત કહી, એ હું આપને કહીને હું બેસી જઈશ. એમણે એમ કહ્યું કે સૂરજમુખી ફૂલ, એ આપણે ગામડામાં રહેનારા જાણીએ, સૂરજ જે દિશામાં જાય, જે રીતે ફરે, એમ સૂર્યમુખી એના તરફ ફરે છે. આપણે જોયું પણ છે. અને આ બધે સુરેશ દલાલે તો એના ઉપર કવિતા પણ લખી છે, સુરેશભાઈએ. શામ શામનો સૂરજ માથે, મીરા સૂરજમુખી રહે, મંદિર સાથે પરણી મીરા, રાજભવનથી છૂટી રહે. શામ શામનો સૂરજ, જેમ કૃષ્ણ જ્યાં હોય ત્યાં મીરાનું મુખ હોય, એમ સૂર્યમુખી ફૂલ સૂર્યની જેમ ગતિ કરે એમ એના સામે ફરે છે. પણ ભાદાણીએ બહુ સરસ વાત કરી કે સૂર્ય વાદળામાં ઢંકાયેલો હોય તો, ખૂબ મેઘલું વાતાવરણ હોય તો શું કરવું? ત્યારે સૂર્યના તરફ જોઈને જે ઉર્જા પ્રાપ્ત કરે, આવા સમયે ક્યાંથી ઉર્જા? ત્યારે એ વાત મને બહુ ગમી આજના સમય માટે, કે ત્યારે બે સૂરજમુખી આમને સામને જોઈ અને એકાબીજાથી ઉર્જા. આપણે વિવિધ સંસ્થાઓમાં આમને સામને જોઈ અને ઉર્જા પ્રાપ્ત કરવી.